તમે બોર્ડર મૂવી જોયું હશે. બોર્ડર મૂવીની અંદર પાકિસ્તાનની સેના છે ને ભારતમાં બહુ અંદર સુધી આવી જાય છે, લોંગેવાલા સુધી. તો એ શૂટિંગ અહીંયા થયું હતું અને લોંગેવાલા બોર્ડર અહીંયા છે. અહીંયા એની બધી વસ્તુઓ છે. બાકીની વાત ચાલો આગળ કરું. જો આ લોંગેવાલા બોર્ડર છે. અહીંયા વધારે તમને BSFના જવાનોને બધું દેખાશે. 1973માં જે યુદ્ધ થયું હતું ને ત્યારે એ પાકિસ્તાનવાળા અંદર સુધી અહીંયા સુધી આવી ગયા હતા, લોંગેવાલા સુધી. વધારે ડિટેલ્સ માટે બોર્ડર મૂવી જોઈ લેવું, સની દેઓલ વાળું. ધરતી મેરી માં હે એ. ત્યારે જે યુદ્ધ થયું હતું ને તો એ લોકોની ટેન્ક, એ લોકોના સાધનો હજી અહીંયા છે. એ પણ અહીંયા આપણે જોવાના છે. તો ચાલો આપણે જોઈએ જેસલમેરની અંદર લોંગેવાલા. જો આ ટેન્ક, આ રિયલ ટેન્ક છે હો. લોંગેવાલા કાફે. આમ તો એ કહેવાય કે ઇન્ડિયાનું છેલ્લું કાફે કહેવાય, કારણ કે અહીંથી હવે ખાલી 10 કિલોમીટર પછી બોર્ડર. આ ભારતનું છેલ્લું કેફે, બોર્ડર કેફે. કેફે જોયું અને એની એક્ઝેક્ટ સામે આ મ્યુઝિયમ પણ છે. અને આગળ આ તનોટ માતા ટેમ્પલ. તમને ખબર હોય તો બોર્ડર મૂવીમાં બોમ્બ પડે છે અને છતાં પણ એ કોઈ બોમ્બ ફૂટતો નથી. એ તનોટ માતાની અસીમ કૃપાથી એક પણ બોમ્બ ત્યાં બ્લાસ્ટ નથી થતો. એ તનોટ માતા ટેમ્પલ આગળ છે. આ જે છે ને પાકિસ્તાનની ટેન્ક છે. અને પછી આ બધા અહીંયા ડેમો આવા મૂક્યા છે કે ભાઈ આપણા ફૌજી હોય એ કઈ રીતે પહાડોની વચ્ચે રણની અંદર કઈ રીતના રહે, એની માટે આ બધા અહીંયા ડેમો બનાવ્યા છે. આ આર્ટિફિશિયલ છે. સામે જે હું તમને હમણાં બતાડવાનો છું ને એ બધું રિયલ છે. એમાં તમને બધું હું બતાડીશ કે કયા સૈનિક કઈ રીતે ચોકી પહેરો કરતા હતા, કેટલા શહીદ થાય, એના સ્મારક છે. અહીંયા સુધી પાકિસ્તાનના જે બધા ઓલા હતા એ બધા અહીંયા સુધી પહોંચી ગયા હતા. જો ઓલી જે ટેન્ક છે ને, ઝૂમ કર્યું, હા આ પાકિસ્તાની ટેન્ક છે, ખંડેર થઈ ગઈ છે. અને એ સમયે આવા રોડ બોર્ડ નહોતી, બધા રણમાંથી જ બધા આવતા. અને આ બધા સ્મૃતિ ચિહ્નો કહેવાય. આ મેમરી વન ટાઈપ ઓફ કહેવાય. કોઈ શીખ, કોઈ જાટ મરાઠા, કોઈ ગોરખા, કોઈ મદ્રાસી, સરહદ પર મરને વાલા હર વીર થા ભારતવાસી. ત્યાંથી આવ્યા અને આ જગજીતસિંહની વીરગાથા છે. આ રિયલ બંકર છે. કલાકો સુધી આ લોકો ફાઇટ કરતા હતા, ભૂખા તરસા, કઈ સગવડતા હોય. એ સમયે તો આ બધા રોડ ને રસ્તા ને ટેકનોલોજી નહોતી. એથી મેસેજ મોકલવું હોય તો વાયરલેસ ને એ બધું. આ જો અહીંયા આ જે તે સમયે વિચાર કરો, 1971ની અંદર જે દિવસે અહીંયા એ રાત તમે બોર્ડર જોવો તો આખો સીન તમારી સામે આવી જાય. પાકિસ્તાનના આર્મીના તમે એને કોઈ યુદ્ધ જીત્યા નથી, પણ તમે એના જે ઓલા સાહેબ હોય ને એના તમે મેડલ જોવો ને તો બહુ બધા મેડલ હોય. આપણને એમ તો કોઈ યુદ્ધ જીત્યા વગર આટલા બધા મેડલ ક્યાંથી આવ્યા? તો આ છેલ્લે કેફેમાં અમે છોલે ભટુરે નીકળ્યું તો લાઈન લાંબી હતી, એટલે અમે મસાલા ઢોસો ટ્રાય કરવાના છીએ. જોઈ કેવો છે ટેસ્ટ, જેવો એવો. પણ પાકિસ્તાન આગળ નાસ્તો કરવો એમ કે અહીંયા કરી લેવો સારો. ભાઈ એક ઢોસા કરી દો.